હેલો દોસ્તો, ગઈકાલે મેં ઢોસાનું ખીરું બનાવ્યું હતું, જેની મેં રીલ અપલોડ કરી છે. તો આજે હું તમને પાલક પનીર ઢોસા અને મસાલા મેસૂર ઢોસા બંને રીલ આમાં હું નાખવાની છું. તો આ છે સાંજે મેં ખીરું કર્યું, તેનો આથો આવી ગયો છે અને આમાં 1 ચમચી બેસન નાખ્યો છે, ચણાનો લોટ અને મીઠું નાખી અને જેવું તમને આછું પતળું તમને જે ફાવતું હોય એવું ખીરું કરવાનું છે. રેડી, બરાબર. તો આ મેં બનાવી નાખ્યું છે, બ્લેન્ડર મારી દીધું છે ચણાનો લોટ ને મીઠું નાખીને. અને તવો ગરમ થઈ ગયો છે તો પેલું પેપર નાખું છું. પેલું પેપર નાનું એવું નાખવું એટલે ઉઠેલ છે, આમાં હું મિસ્ટેક છે ખબર પડી રહેશે, પછી તમારે બીજો ઢોસો બનાવો, બરાબર. તો જુઓ, આ નાનકડું પેપર કરી ઢોસો તવો ગરમ થઈ ગયો છે તો ખબર પડશે કે આને મારે પતલું કરવું, જાડું કરવું, તો થોડુંક પતલું કરવું પડે એમ છે, બરાબર. આમે ખાલી ટેસ્ટ માટે નાખ્યો છે કે તવો ગરમ થઈ ગયો છે કે નથી થઈ ગયો અને પેટરને પતલું કરવું કે ન કરવું. પાલક પનીરની અંદર લીધા છે મેં અમૂલ ચીઝના ક્યુબ છે, અમૂલ પનીર છે, અમૂલ બટર છે, અને આ છે પાલક, આ છે લીલું લસણ, આ છે લીલા ધાણા, અને આ સૂકા મસાલા, આદુ, મરચી અને સૂકા લસણની પેસ્ટ, બરાબર. આટલી વસ્તુ મેં યુઝ કરી છે, જે તમને હમણાં ઢોસામાં બતાવીશ. તો જુઓ, અત્યારે બનાવી રહીશું આ પાલક પનીર. આવી રીતે જાડું નહીં, પતલું નહીં, એવું ખીરું કરી અને તવો ગરમ થાય એટલે એને ફેલાવી દેવાનું છે, બરાબર. પછી એની ઉપર નાખવાનું છે પાલક. છોકરાઓને પાલક પનીર બહુ ભાવતું હોય છે, કારણ કે આમાં ચીઝ હોય છે અને ચીઝ તો લગભગ બધાને ભાવતું જ હોય છે. મસ્ત મજાને અત્યારે શિયાળો છે તો પાલક આવતી જ હોય છે માર્કેટમાં. તો જેની મેં સાંજે સમારી લીધી છે. આ છે લીલું લસણ. લસણ પણ અત્યારે સરસ મજાનું આવતું હોય છે ને એકદમ સસ્તું હોય છે, બરાબર. તો આ લસણ નાખ્યું છે. લસણ એવું બધું વધારે નાખવું એટલે છોકરાઓને અત્યારે શરદીનો ભાગ હોય ને તો સારું. આ છે લીલા ધાણા. આ છે સૂકા આદુ મરચીની પેસ્ટ. એટલું મેં અંદર એડ કરી દીધું છે. હવે આમાં મસાલા એડ કરીશ. મસાલામાં છે ધાણા જીરું, ગરમ મસાલો થોડો, અને હવે આની ઉપર આપણે છીણવાનું છે પનીર, બરાબર. પનીર જેવું તમને ભાવતું હોય, જેવું પોસાતું હોય. આ પનીર અને આ છે ચીઝનું આઈસ ક્યુબ. આઈસ ક્યુબ બોલે જ લે, આપણે રોજ આઈસ ક્યુબ વાપરીશું એટલે ચીઝ ક્યુબ. અમારી ઘરે આઈસ ક્યુબ બહુ વપરાય, કારણ કે કોફી બનતી હોય છે, કોલ્ડ કોફી. પછી આમળા લીંબુના મેં આઈસ ક્યુબ બનાવ્યા છે સ્કીન માટે મારી. આખી એક ક્યુબ નાખી દીધું છે, છોકરાઓને બહુ પસંદ હોય છે. આ થઈ ગયું મિક્સ બધું. આ આપણું પાલક પનીર તૈયાર.